લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે બંદરકાંઠા વિસ્તારમાં જાફરાબાદ સાગર ખેડૂને બહુ મોટું નુકસાન થયેલું છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પવનના સુસવાટા અને ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદ કોસ્ટલ વિસ્તારોમાં જાફરાબાદ શહેર તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદના કારણે જાફરાબાદ સાગર ખેડૂને કરોડોનું નુકસાન થયું છે તેવું ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે। કાળુશા કનોજિયા, જાફરાબાદ। આપનું નામ સાહેબ? મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। સાહેબ, આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે? આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદરમાં ઓછામાંથી 10 થી 12 કરોડનું નુકસાન થયેલું છે। અગાઉે જે 1 મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાફરાબાદ બંદરની અંદર બોમ્બેડેક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે। જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે। તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર 15/8ના બદલે 1/9થી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય। તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે।